સોશિયલ સાયકોલોજીની પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરમાં વોટ ઇઝ સોશિયલ સાયકોલોજી, સ્કોપ ઓફ સોશિયલ સાયકોલોજી, નેચર ઓફ સોશિયલ સાયકોલોજીની વાત કરેલી. કોઈ પણ વિજ્ઞાનનો આધાર, એને વિશ્વસનીયતાનો આધાર બે બાબતો ઉપર છે. એક તો એ વિષય વસ્તુ, એ વિજ્ઞાનનું સ્કોપ ઓફ સાયન્સ એ શું છે, એનું વિષય વસ્તુ શું છે, એ બહુ જ અગત્યનું છે. એટલે કે શાનો અભ્યાસ કરે છે, અને બીજું એ વિજ્ઞાન કઈ રીતે અભ્યાસ કરે છે. આ બે બાબતો ઉપર વિજ્ઞાનની વિશ્વસનીયતાનો આધાર રહેલો છે. વિષય વસ્તુની વાત અગાઉના લેક્ચરમાં આપણે કરી ગયા છીએ કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. સોશિયલ સાયકોલોજીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સોશિયલ સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ સોશિયલ બિહેવિયર. સામાજિક વર્તનનો અભ્યાસ સોશિયલ સાયકોલોજીમાં કરવામાં આવે છે. શા માટે વર્તનનો મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે એની ચર્ચા અગાઉ થઈ છે, એટલે એની આપણે ડિટેલ્સમાં નહીં જઈએ. વિષય વસ્તુ ઓબ્જેક્ટિવ છે, વર્તનને જોઈ શકાય છે, જાણી શકાય છે, માપી શકાય છે, એનું મેઝરમેન્ટ થઈ શકે છે, અને એટલા માટે મનોવિજ્ઞાન છે ને વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. વિષય વસ્તુ ઓબ્જેક્ટિવ છે. હવે એની પદ્ધતિની વાત કરીએ કે એનો અભ્યાસ કઈ રીતે કરે છે, કઈ મેથડ્સ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે, એ પણ એટલું જ અગત્યનું છે. વિશ્વસનીયતાનો જેમ શરૂઆતમાં કીધું, બે બાબતો ઉપર આધાર, વિષય વસ્તુ અને એની પદ્ધતિઓ. આજે બીજી બાબતની ચર્ચા આપણે કરીશું, પદ્ધતિઓની. વર્તનનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે, અને એના જે પરિણામો હોય એનું જનરલાઇઝેશન કરવામાં આવતું હોય છે. મનોવિજ્ઞાનની વાત કરીએ તો સોશિયલ સાયકોલોજીની અંદર વ્યક્તિના સામાજિક પરિસ્થિતિમાં થતા સામાજિક વર્તનનો અભ્યાસ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેવી કે એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ સર્વે મેથડ, ઇન્ટરવ્યુ મેથડ એટલે કે મુલાકાત પદ્ધતિ, ઓબ્ઝર્વેશન મેથડ, ક્વેશ્ચનર મેથડ, સાયકોલોજીકલ ટેસ્ટ વગેરે દ્વારા વ્યક્તિના જુદા જુદા પ્રકારના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, મેજરમેન્ટ કરવામાં આવે છે. પહેલી પદ્ધતિ જે આપણે લઈએ કે જે સૌથી અન્ય પદ્ધતિઓની તુલનામાં સૌથી વધુ પ્રમાણિત અને ચોક્કસ પદ્ધતિ છે, એ છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ એક્સપેરિમેન્ટ મેથડ એ પણ એક નિરીક્ષણ પદ્ધતિ છે, નિયંત્રિત નિરીક્ષણ છે. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. આવો એક સાદો અર્થ, સામાન્ય અર્થ આપણે પ્રયોગ વિશે આપી શકીએ. પ્રયોગની અંદર પ્રયોગકર્તાની સમક્ષ સમસ્યા હોય છે અને એને ઉકેલવા માટેનો પ્રયાસ થાય છે. એટલે કોઈ પણ સંશોધનની શરૂઆત, પ્રયોગની શરૂઆત સમસ્યાથી થાય છે. ફળ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયો, એક જિજ્ઞાસા, એક પ્રશ્ન, એક સમસ્યા, અને ત્યાંથી સંશોધનની શરૂઆત થાય. એમ પ્રયોગની અંદર પ્રયોગકર્તા સમક્ષ એક પ્રોબ્લેમ હોય છે, અને એ પ્રોબ્લેમનો ઉકેલ મેળવવા માટે, જવાબ મેળવવા માટે પ્રયોગ કરવામાં આવે છે. બીજો સાદો અર્થ આપણે એવો આપી શકીએ કે પ્રયોગમાં કૃત્રિમ પરિસ્થિતિ સર્જીને નિરીક્ષણ કરવામાં આવે છે. કૃત્રિમ પરિસ્થિતિ સર્જીને નિરીક્ષણ કરવામાં આવે છે, અને એટલા માટે પ્રયોગને નિયંત્રિત નિરીક્ષણ પણ કહેવામાં આવે છે. કારણ કે નિયંત્રિત પરિસ્થિતિમાં પરિસ્થિતિ પ્રયોગકર્તા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, અને એ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવામાં આવે છે. એટલા માટે પ્રયોગ માટે એક નિયંત્રિત નિરીક્ષણ એવા શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્રયોગની જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યાઓ આપી છે. એમાંની એક બે વ્યાખ્યા ખાસ કરીને BF હેન્ડરસન અને જ્યોર્જ જીમનીની વ્યાખ્યાઓ જોઈએ આપણે, એટલે પ્રયોગનો આખો એનો કન્સેપ્ટ, એનો અર્થ આપણને સ્પષ્ટ થઈ જશે. BF હેન્ડરસન એવું કહે છે કે પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ એક પરિવર્ત્યમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરીને તે ફેરફારની બીજા પરિવર્ત્ય ઉપર કેવી અસર પડે છે તે જાણવા માટે બે પરિવર્ત્યો વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે. પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે, પહેલી બાબત કે પ્રયોગ એક પરિસ્થિતિ છે. આપણે શરૂઆતમાં પણ જોયું કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ છે.
પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈ એક પરિસ્થિતિમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે અને એ ફેરફારની બીજા પરિવર્તે ઉપર કેવી અસર થાય છે એ જાણવા માટે બંને પરિવર્તિઓ વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે. એકદમ સાદી ભાષામાં કહું તો એક્સની અંદર ફેરફાર કરવામાં આવે, એની અસર વાય ઉપર કેવી થાય છે એ જાણવા માટે એક્સ અને વાય વચ્ચેના સંબંધનું નિરીક્ષણ એટલે પ્રયોગ. સાદું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે જાણવું છે કે એનાસિનની માથાના દુખાવા ઉપર કેવી અસર થાય છે. પ્રયોગકર્તા સમક્ષ આ પ્રશ્ન છે, સમસ્યા છે. જાહેરાતમાં આવતું હોય કે સ્ટોપેક લેવાથી, એનાસિન લેવાથી, પેરાસિટામોલ લેવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. પ્રયોગકર્તા સમક્ષ આ પ્રશ્ન છે કે શું ખરેખર એનાસિન લેવાથી માથાના દુખાવામાં રાહત થાય છે? આ એના માટે પ્રશ્ન છે. હવે એનો જવાબ મેળવવો છે તો પ્રયોગમાં શું કરવામાં આવે કે એનાસિનની અસર તપાસવી છે હેડેક ઉપર. તે શું કરશે કે જે બે એવી વ્યક્તિઓ હોય કે જેને માથાનો દુખાવો હોય, એને એનાસિન આપવામાં આવે. અડધા કલાક પછી પૂછવામાં આવે કે કેમ છે. એનો જો જવાબ આવે કે માથાના દુખાવામાં રાહત છે, તો કહી શકાય કે એનાસિન લેવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. એક્સમાં ફેરફાર, એકને એનાસિન આપી બીજાને ન આપી, એ ફેરફારની વાય ઉપર થતી અસર, જેને એનાસિન આપી છે એવું કહેશે કે રાહત છે, જેને નથી આપી અડધા કલાક પછી કહેશે કે ના એવો ને એવો જ દુખાવો છે. તો એક્સમાં ફેરફાર કર્યો, એને ટેબ્લેટ આપી બીને આપતા નથી. વાયમાં એની અસર કેવી થાય છે એ જાણવાનો પ્રયત્ન કર્યો અને પછી બંનેનો સંબંધનું નિરીક્ષણ કર્યું. એટલે કે એક્સમાં ફેરફાર કરવાથી, ટીકડી આપવાથી, અડધી ટીકડી, આખી ટીકડી, 2 કે 3 કેટલો ડોઝ આપવો, એની અસર એના દુખાવો પર કેવી થાય છે, એ બંને વચ્ચેના સંબંધનું નિરીક્ષણ એટલે પ્રયોગ. બીજી વ્યાખ્યા જ્યોર્જ જીમનીએ આપી છે, એ પણ BF એન્ડરસનની વ્યાખ્યાને મળતી આવે છે. પ્રયોગ એ ચુસ્ત રીતે નિયંત્રિત કરેલી પરિસ્થિતિમાં ઉત્પન્ન કરવામાં આવેલી ઘટનાનું વસ્તુલક્ષી નિરીક્ષણ છે. ચુસ્ત રીતે નિયંત્રિત કરેલી પરિસ્થિતિમાં ઉત્પન્ન કરવામાં આવેલી ઘટનાનું વસ્તુલક્ષી નિરીક્ષણ છે. ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન, નોટ સબ્જેક્ટિવ. જેમાં કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે છે અને અન્ય પરિબળોને સ્થિર રાખવામાં આવે છે. તમે જો આપણે ઉદાહરણમાં જોયું કે એક વ્યક્તિને આપણે એનાસિન આપી, બીને આપણે બિલકુલ આપતા નથી. એટલે એકમાં ફેરફાર કર્યો અને અન્યમાં એ ઘટકને આપણે સ્થિર રાખ્યું. આવી વાત જ્યોર્જ જીમની કરે છે. એના લક્ષણો અને જોઈશું એટલે વધુ એનો કન્સેપ્ટ ક્લિયર થશે. પ્રયોગના મુખ્યત્વે 3 લક્ષણો છે: નિયંત્રણ, પુનરાવર્તન અને પરિવર્તન. પહેલા જ જોયું કે પ્રયોગ એ નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ છે. પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈ એક પરિબળમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે. આપણે વ્યાખ્યામાં જોયું. નિયંત્રણ એ પ્રયોગનું હાર્દ છે. પ્રયોગમાં વાયમાં થતા ફેરફાર માટે એક્સ જ જવાબદાર છે એવું પ્રસ્થાપિત કરવા માટે, એટલે કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે એક્સ સિવાયના પરિબળોનું નિયંત્રણ કરવામાં આવે છે. જ્યોર્જ જીમનીએ કીધું ને કે એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે છે, અન્ય પરિબળોને સ્થિર રાખવામાં આવે છે. આ થયું નિયંત્રણ. વાયમાં જે ફેરફાર થયો, માથાના દુખાવામાં રાહત થઈ, એના માટે માત્ર અને માત્ર એનાસિન જ જવાબદાર છે એવું ક્યારે કહી શકીએ કે જ્યારે એનાસિન સિવાયના પરિબળોને આપણે નિયંત્રિત કર્યા હોય. નિયંત્રણ 3 રીતે થતું હોય છે. એક તો ભૌતિક પરિસ્થિતિ ઉપર નિયંત્રણ, દાખલા તરીકે ઘોંઘાટ, અવાજ, તાપમાન, પ્રકાશ, એનું આપણે નિયંત્રણ કરતા હોઈએ છીએ. ક્યાંક વન વે સાઇડ ગ્લાસ, એક તરફી દ્રશ્ય કાચ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું હોય, જેથી કરીને પ્રયોગ પાત્રને ખ્યાલ ન આવે કે પોતાના વર્તનનું નિરીક્ષણ થઈ રહ્યું છે.
જેની અસર પરિણામ ઉપર ન થાય. ક્યાંક વાતાનુકૂલિત રૂમનો ઉપયોગ કરવામાં આવે, એસી રૂમનો ઉપયોગ કરવામાં આવે, ત્યાં આપણે તાપમાનનું, ટેમ્પરેચરનું નિયંત્રણ કરીએ છીએ. શાંત વાતાવરણની અંદર, શાંત રૂમની અંદર નિરીક્ષણ કરવામાં આવે, એટલે કે ઘોંઘાટનું નિયંત્રણ કરીએ છીએ. તો ભૌતિક પરિસ્થિતિની અસર આપણા નિયંત્રિત પરિસ્થિતિ ઉપર, એટલે કે વર્તન ઉપર ન થાય એના માટે એનું પ્રયોગમાં નિયંત્રણ કરવામાં આવે છે. એટલે પહેલું નિયંત્રણ થયું ભૌતિક પરિસ્થિતિ ઉપર નિયંત્રણ. બીજું, માનવી કે પ્રાણીના શારીરિક વ્યાપારો ઉપર નિયંત્રણ. પ્રયોગ આપણે માનવી ઉપર જ્યારે કરીએ છીએ ત્યારે એના મનોવલણો, એની અભિરુચિ, એના ખ્યાલો, એની માન્યતાઓ, આ બધા ઉપર પણ નિયંત્રણ કરવું જરૂરી બનતું હોય છે. અને એટલા માટે પ્રયોગ શરૂ કરતા પહેલા, ખાસ કરીને તમે જોયું હશે કે પાવલોનો પ્રયોગ હોય, સ્કિનરનો હોય, થોન્ડાઇકનો હોય, આ બધા જે પ્રયોગો છે એ પ્રાણીઓ પર કરવામાં આવ્યા. ક્યાંક પાવલોવે જ્યારે કૂતરા ઉપર પ્રયોગ કરે છે તો કૂતરાને ભૂખ્યો રાખવામાં આવે છે, અને તો જ એ શાસ્ત્રીય અભિસંધાન શક્ય બને છે. જ્યારે ઘંટડી વાગે, ખોરાક મળે, એટલે ખોરાકથી, પાણીથી, જાતીયતા, આવી જે શારીરિક જરૂરિયાતો છે એનાથી કેટલીક વાર પ્રયોગોમાં માનવી કે પ્રાણીને વંચિત રાખવામાં આવે છે. એટલે કે માનવી કે પ્રાણીના શારીરિક વ્યાપારો પર નિયંત્રણ. ત્રીજું, વ્યક્તિના મનોવલણો ઉપર નિયંત્રણ. માનવી ઉપર જ્યારે પ્રયોગ કરવાનો હોય ત્યારે આપ જાણો છો કે પ્રયોગ કરતા પહેલા, કોઈ પણ સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરતા પહેલા પ્રયોગ પાત્ર સાથે રેપોર્ટ સાધવામાં આવે છે, સાયુજ્ય સ્થાપવામાં આવે છે. પ્રયોગનો હેતુ શું છે, શા માટે પ્રયોગ કરવામાં આવે છે, તમારી માહિતી, આ સંશોધન પૂરતો જ એનો ઉપયોગ થશે, આ એનામાં એક વિશ્વાસ એને આપવામાં આવે છે. એની પાછળનું કારણ એના એટીટ્યુડ જે છે, જો આપણને એનો સહકાર મળશે તો જ સાચી માહિતી પ્રાપ્ત થશે, અને તો જ આપણો જે હેતુ છે એ સિદ્ધ થશે. અન્યથા સાચીને બદલે સારી માહિતી આપવાનો પ્રયાસ કરશે. એટલે વ્યક્તિના મનોવલણો ઉપર નિયંત્રણ થવું એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે પહેલું લક્ષણ પ્રયોગનું છે નિયંત્રણ. બીજું, પુનરાવર્તન, રિપીટેશન. આપણે વ્યાખ્યામાં જોયું કે નિયંત્રિત પરિસ્થિતિમાં ઉત્પન્ન કરવામાં આવેલી ઘટનાનું નિરીક્ષણ છે. ઈરાદાપૂર્વક પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છે. પરિસ્થિતિ કેવી છે? કુદરતી નથી, પ્રયોગકર્તા દ્વારા ઉપજાવેલી છે, ઊભી કરેલી છે. અને જ્યારે પરિસ્થિતિ છે નિયંત્રિત હોય, ઉપજાવેલી હોય, ઘટના જ્યારે ઉપજાવેલી હોય ત્યારે એ પરિસ્થિતિમાં પ્રયોગકર્તાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એનું પુનરાવર્તન પણ કરી શકાય છે. જે કોઈ પરિણામો પ્રાપ્ત થયા એ પુનરાવર્તન દ્વારા, પ્રયોગના પુનરાવર્તન દ્વારા પરિણામોની ચકાસણી પણ કરી શકાય છે. ત્રીજું, પરિવર્તન. ત્રીજું લક્ષણ, પ્રયોગમાં પ્રયોગકર્તાને લાગે કે એક્સની અંદર એક પરિવર્તનમાં ફેરફાર કરવાનો છે, એમાં જ્યાં જ્યાં ફેરફાર કરવાની જરૂરિયાત લાગે એ પોતાની ઈચ્છા અને પ્રયોગના હેતુને ધ્યાનમાં રાખીને એ પરિવર્તન કરી શકે છે. આપણે જોયું કે એના સેનની માથાના દુખાવા ઉપર અસર. અહીં આપણે બે વ્યક્તિ લીધી, એ અને બી. એને આપણે એના સેન આપી, બીને આપણે આપતા નથી. પ્રયોગકર્તાને એવું લાગે કે એક કરતા વધારે પ્રયોગ પાત્રો લેવા છે, કદાચ એક, બે ને બદલે 4 લઈ શકે. એને એ અડધી ટીકડીનો ડોઝ આપે, બી નામની વ્યક્તિને 1 ટીકડી આપશે, સી નામની વ્યક્તિને 2 ટીકડીનો ડોઝ આપશે, અને ડી નામની વ્યક્તિને 1 પણ ટીકડી નહીં આપે. ચારેય વ્યક્તિઓ અડધા કલાક પછી પૂછવામાં આવે, અને અડધા કલાક પછી જે એ નામની વ્યક્તિ જેને અડધી ટીકડી આપી છે, કદાચ એવું કે દુખાવામાં 50% રાહત થઈ છે, સાવ મટ્યું નથી પણ 50% રાહત છે. જે બી નામની વ્યક્તિ છે જેને 1 ટીકડીનો ડોઝ આપ્યો છે, એ કદાચ એવું કે 100% રાહત છે, બધું જ સારું છે, માથું દુખતું મટી ગયું છે. સી નામની જે વ્યક્તિ છે, પ્રયોગપાત્ર છે, જેને 2 ટીકડી આપી છે, એ કદાચ એવું કે માથું તો ઠીક, ચક્કર આવે છે, હમણાં પડી જવાશે એવું થાય છે, વોમિટિંગ થાય એવું થાય છે, આવો એનો જવાબ હશે. અને ડી નામની વ્યક્તિ એવું કહે છે કે મને કોઈ રાહત નથી. તો આને આધારે આપણે એ તારણ ઉપર આવી શકીએ વાયુમાં થયેલા ફેરફારને કારણે કે એના સીનની ટીકડી જો અડધી હોય તો 50% રાહત થાય, 1 ટીકડીનો ડોઝ છે એનાથી 100% રાહત થાય છે.
એની પોઝિટિવ 100% એની પોઝિટિવ ઇફેક્ટ આવે છે. પણ જો એક ટીકડી કરતા વધારે ડોઝ આપવામાં આવે, 2 ટીકડી આપવામાં આવે, તો ફાયદો થવાને બદલે નુકસાન પણ થાય છે. તો પ્રયોગકર્તા પોતાની ઈચ્છા, પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પરિવર્તનની અંદર ફેરફાર કે પરિવર્તન પણ કરી શકે છે. એટલે મુખ્યત્વે 3 લક્ષણો આપણે જોયા: નિયંત્રણ, પુનરાવર્તન અને પરિવર્તન. હવે જોઈએ પરિવર્ત્ય. આપણે વારંવાર શબ્દ સાંભળ્યો પરિવર્ત્ય, જેને અંગ્રેજીમાં વેરિયેબલ્સ કહેવામાં આવે છે. પરિવર્ત્ય એટલે પરિવર્તનશીલ ઘટક. સાદો અર્થ આવો થાય: પરિવર્તન એટલે પરિવર્તનશીલ ઘટક કે જેના મૂલ્યમાં સંખ્યાત્મક કે ગુણાત્મક દ્રષ્ટિએ ફેરફાર કરી શકાય. પરિવર્ત્ય એટલે પરિવર્તનશીલ ઘટક જેના મૂલ્યમાં સંખ્યાત્મક, ક્વોન્ટિટી વાઇઝ, સંખ્યાત્મક અને ગુણાત્મક, ક્વોલિટી, ગુણાત્મક દ્રષ્ટિએ ફેરફાર કરી શકાય એવું પરિવર્ત્ય, પરિબળ એટલે પરિવર્ત્ય. દાખલા તરીકે એનાસિનની વાત કરી તો એનાસિન જે છે પરિવર્ત્ય છે. જો એના મૂલ્યમાં આપણે ફેરફાર કર્યો, એ પ્રયોગ પાત્રને આપણે અડધી ટીકડી આપી, બી ને 1 આપી, સી ને 2 આપી. જો સંખ્યાત્મક દ્રષ્ટિએ ફેરફાર કર્યો પ્રયોગકર્તાને એવું લાગે કે સંખ્યાની દ્રષ્ટિએ નહીં, ગુણાત્મક દ્રષ્ટિએ ફેરફાર કરવો છે તો પણ કરી શકે. દાખલા તરીકે એ માની લો કે એનાસિન આપે 1 ટીકડી, બી પ્રયોગ પાત્રને એ પેરાસિટામોલ આપે, સી પ્રયોગ પાત્રને એ સ્ટોપેક આપે, ડી છે એને માની લો ત્રિશુન આપે. ડોઝ સંખ્યાની દ્રષ્ટિએ બધા જ પ્રયોગ પાત્રને એક સરખો છે. સંખ્યાત્મક દ્રષ્ટિએ કોઈ ફેરફાર નથી. ગુણાત્મક દ્રષ્ટિએ જુદી જુદી કંપનીની જુદી જુદી ટેબ્લેટ આપવામાં આવે છે. એટલે ગુણાત્મક દ્રષ્ટિએ ફેરફાર પ્રયોગકર્તા કરી શકે છે. એટલે જે પરિવર્ત્યમાં સંખ્યાત્મક કે ગુણાત્મક દ્રષ્ટિએ ફેરફાર કરી શકાય એવું પરિબળ એટલે પરિવર્ત્ય. પરિવર્ત્યના સામાન્ય રીતે 3 પ્રકારો પાડવામાં આવે છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત કે પરતંત્ર કે અવલંબી પરિવર્ત્ય, અને ત્રીજું નિયંત્રિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યની વાત કરીએ. જો નામ ઉપરથી જ ખ્યાલ આવશે, સ્વતંત્ર પરિવર્ત્ય એટલે એવું પરિવર્ત્ય કે જે પરિવર્ત્યમાં પ્રયોગકર્તા ફેરફાર કરવા માટે સ્વતંત્ર હોય છે. આ પહેલો અર્થ. સ્વતંત્ર પરિવર્ત્યનો બીજો અર્થ: સ્વતંત્ર પરિવર્ત્ય એટલે એવું પરિવર્ત્ય કે જેમાં પ્રયોગકર્તા પોતાની ઈચ્છા મુજબ ઈરાદાપૂર્વક ફેરફાર કરી શકે છે. એ સ્વતંત્ર પરિવર્ત્ય. હવે આધારિત પરિવર્ત્યનો અર્થ આપણે લઈએ. આધારિત પરિવર્ત્ય એ પણ તમને નામ ઉપરથી ખ્યાલ આવશે. અવલંબી, પરતંત્ર, આધારિત એટલે એવું પરિવર્ત્ય કે જે બીજા પરિવર્ત્ય ઉપર આધારિત હોય છે. એનો બીજો અર્થ: જે પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય ઉપર આધારિત હોય એ પરિવર્ત્યને આધારિત, અવલંબી કે પરતંત્ર પરિવર્ત્ય કહેવાય. ઉદ્દીપક એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. પ્રતિક્રિયા એ આધારિત પરિવર્ત્ય છે. ક્લાસમાં ટીચરનું આવવું ઉદ્દીપક, વિદ્યાર્થીઓનું ઊભા થવું એની પ્રતિક્રિયા. તો ઉદ્દીપક છે એ હંમેશા સ્વતંત્ર પરિવર્ત્ય હોય છે અને પ્રતિક્રિયા એ હંમેશા આધારિત પરિવર્ત્ય હોય છે. આપણે ઉદાહરણમાં એનાસિન વાળું જોયું તો એનાસિનની સ્થિતિ, જે ગ્રુપમાં, જે પરિસ્થિતિમાં, જે જૂથમાં આપણે એનાસિન આપી છે, એનાસિન એ સ્વતંત્ર પરિવર્ત્ય, માથાનો દુખાવો એ આધારિત પરિવર્ત્ય. માથાના દુખાવામાં રાહત થવી ન થવી, કેટલી થવી, એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? એનાસિનના ડોઝ ઉપર, એની ગુણવત્તા ઉપર. એટલે માથાનો દુખાવો છે એ એનાસિન ઉપર ડિપેન્ડ હોવાને કારણે માથાનો દુખાવો એ આધારિત પરિવર્ત્ય થયો. એનાસિન કે માથાની ટીકડી જે છે એનો ડોઝ, એની ગુણવત્તા એ સ્વતંત્ર પરિવર્ત્ય થયો, કારણ કે એમાં પ્રયોગકર્તા પોતાની ઈચ્છાથી ઈરાદાપૂર્વક ફેરફાર કરી શકે છે. ત્રીજું પરિવર્ત્ય એ પણ એટલું જ અગત્યનું છે: નિયંત્રિત પરિવર્ત્ય. આપણે શરૂઆતમાં વ્યાખ્યામાં પણ જોયું કે એક્સ સિવાયના પરિબળોને સ્થિર રાખવામાં આવે છે અથવા નિયંત્રિત કરવામાં આવે છે.
આપણે એક્સની અસર તપાસવી છે વાય ઉપર, તો એક્સ સિવાયના જે પરિબળો વાયને અસર કરી શકે તેમ હોય એવા પરિબળોને પ્રયોગમાં નિયંત્રિત કરવામાં આવે છે. એટલે કે નિયંત્રિત પરિવર્તન એટલે એવું પરિવર્તન કે જે સ્વતંત્ર પરિવર્તન સિવાયના જે પરિવર્તનોનું પ્રયોગમાં નિયંત્રણ કરવામાં આવે છે એ બધા જ પરિવર્તનોને નિયંત્રિત પરિવર્તન કહેવાય. દાખલા તરીકે ઘોંઘાટ, તાપમાન, લોકોની અવર જવર, એને આપણે નિયંત્રિત કરીએ છીએ. એના સીધની અસર તપાસવી છે. આપણે શરૂઆતમાં ઉદાહરણ જોયેલું કે બે આપણે પેશન્ટ લીધા, બંનેને માથાનો દુખાવો છે, બંનેને એકને આપણે ટીકડી આપીએ છીએ, બીજાને આપતા નથી. અડધા કલાક પછી પૂછીએ છીએ તો એ એવું કહે છે કે રાહત થઈ, બી કહેશે કે રાહત નથી. આપણે અહીંયા કાર્યકારણનો સંબંધ, આપણે અહીંયા છાતી ઠોકીને એવું નહીં કહી શકીએ કે માથાનો દુખાવામાં રાહત થઈ એના માટે એના સીન જ જવાબદાર છે. એવું એટલા માટે નહીં કહી શકીએ કારણ કે કદાચ એવું બને કે એને ખબર છે કે મેં ટીકડી લીધી છે એટલે રાહત થશે, બીને ખબર છે મેં ટીકડી નથી લીધી એટલે રાહત નહીં થાય. તો કદાચ એના સીનની અસરને બદલે એ નામના પ્રયોગપાત્રને ટીકડી લીધાનું જ્ઞાન, સાયકોલોજીકલ ઇફેક્ટ, એને ખબર છે કે મેં ટીકડી લીધી છે, જાહેરાતો જોઈ હોય, ડોક્ટરે કીધું હોય કે એક ડોઝ લેશો એટલે તરત સારું થઈ જશે. આ જે જ્ઞાન છે, આ એને ટીકડી લીધાનું જ્ઞાન, સાયકોલોજીકલ ઇફેક્ટ, એની અસર કદાચ એના હેડેક ઉપર થઈ હોય તો આપણે એવું નહીં કહી શકીએ કે એના સીધની જ અસર થઈ છે. હવે જો એવું કેવું હોય અને પ્રયોગનો હેતુ એ જ છે કે વાયમાં થતા ફેરફાર માટે એક્સ જ જવાબદાર છે, એ પ્રસ્થાપિત કરવું, કાર્યકાળનો સંબંધ પ્રસ્થાપિત કરવો એ વિજ્ઞાનનું ધ્યેય છે. તો શું કરવામાં આવે તો કે બે પ્રયોગપાત્રો લીધા, એક પ્રયોગપાત્રને એનાસિન આપી, બીજાને એનાસિનની જેવી જ એના કદની, એના આકારની, એના રંગની આભાસી ગોળી આપવામાં આવે, જેને પ્લેસેબો કહેવામાં આવે. આભાસી ગોળી આપવાની, એકને ઓરિજિનલ, બીજાને ડુપ્લિકેટ, આભાસી ગોળી પ્લેસેબો. આ બંનેને ગોળી આપ્યા પછી અડધા કલાક પછી પૂછવામાં આવે બંનેને, અને એ અને બી બંને એવું કે દુખાવામાં રાહત છે, તો આપણે કહી શકીએ કે અહીંયા ટીકડીની નહીં પણ ટીકડી લીધાનું જ્ઞાન ની અસર માથાના દુખાવા ઉપર થઈ છે. પણ જો માત્ર એ જ એવું કે રાહત છે અને બી એવું કે રાહત નથી, તો જ આપણે કહી શકીએ કે એના સીનની અસર માથાના દુખાવા ઉપર થઈ છે. એટલે અહીંયા શું કર્યું આપણે? કંટ્રોલ કર્યું, પ્લેસેબો. હવે જો અહીંયા બે રીતે, ત્રણ રીતે નિયંત્રણ થતું હોય છે. આને એક્સપેરિમેન્ટલ એરર કહેવાય. પ્રાયોગિક ભૂલને ત્રણ રીતે નિયંત્રિત કરવામાં આવે. એક તો એક પક્ષી અજ્ઞાન પદ્ધતિ, સિંગલ બ્લાઇન્ડ ટેકનિક દ્વારા. એટલે જે પ્રયોગ પાત્રને આપણે આભાસી ગોળી આપી છે એ પોતે અજાણો હોય, એને ખબર ન હોય કે મને આ ડુપ્લિકેટ ગોળી મળી છે. આ સ્થિતિને સિંગલ બ્લાઇન્ડ ટેકનિક કહેવાય, એક પક્ષી અજ્ઞાન પદ્ધતિ, જેમાં પ્રયોગ પાત્ર અજાણો હોય. ઘણીવાર પ્રયોગકર્તાની પણ જાણે અજાણે પરિણામ ઉપર અસર થતી હોય છે ટીકડી આપ્યાનું જ્ઞાન. એટલા માટે પ્રયોગમાં ઘણીવાર પ્રયોગ પાત્રની સાથોસાથ પ્રયોગકર્તાને પણ એનાથી અજાણ રાખવામાં આવે છે અને થર્ડ વ્યક્તિ, થર્ડ પર્સન જ આખું એનું એડમિનિસ્ટ્રેશન કરતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં કે જેમાં પ્રયોગ પાત્રને પણ ખબર ન હોય, પ્રયોગકર્તાને પણ ખબર ન હોય કે જે ગોળી પ્રયોગ પાત્રને આપવામાં આવી છે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ, આવી સ્થિતિને, પ્રયોગકર્તાને પ્રયોગ પાત્ર બંને અજાણ હોય એવી સ્થિતિને ડબલ બ્લાઇન્ડ ટેકનિક, દ્વિપક્ષી અજ્ઞાન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે પ્રતિસંતુલન. કેટલીક વાર સ્થિતિ એવી હોય કે કેટલીક બાબતો ઉપર આપણે નિયંત્રણ ન કરી શકીએ. દાખલા તરીકે ઘોંઘાટ, રોડના કિનારે જ બિલ્ડિંગ હોય, ત્યાં જ આપણે અભ્યાસ કરવાનો હોય, ઘોંઘાટને નિવારી શકાય તેમ ન હોય, તો એ વખતે બંને જૂથની અંદર, પ્રાયોગિક પરિસ્થિતિ, નિયંત્રિત પરિસ્થિતિ, બંને જૂથમાં ઘોંઘાટની માત્રા એક સરખી રાખવામાં આવે, જેથી કરીને એક જ જૂથ ઉપર, એક જ પરિસ્થિતિ ઉપર એની વિપરીત કે એની અનુકૂળ અસર ન થાય. દાખલા તરીકે ઘણીવાર કોઈ વ્યક્તિનો અભ્યાસ કરવો છે તો એના આઈક્યુ
આપણે એવું નહીં કરી શકીએ કે અલગ અલગ આઈક્યુ વાળા ન મળતા હોય તો સેમ બંને એવા પ્રયોગ પાત્ર હોય કે બંનેનો સેમ આઈક્યુ હોય. તો અહીંયા શું કર્યું આપણે, બુદ્ધિમાનાંક જે છે આઈક્યુ છે એને સંતુલિત કર્યો. બંને જૂથની અંદર એની સારી અસર થાય કે ખરાબ અસર થાય, એ જ રીતે અનુભવ, તો એ સરખી રીતે વહેંચાઈ જાય, કોઈ ઉપર નેગેટિવ કે પોઝિટિવ એક જૂથ ઉપર અસર ન થાય એના માટે એને સંતુલિત કરવામાં આવે છે, સ્થિર કરવામાં આવે છે, અને આ પરિસ્થિતિને પ્રતિસંતુલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જોયું કે પ્રયોગ એ નિયંત્રિત નિરીક્ષણ છે. પરિસ્થિતિમાં નિયંત્રણ કરવામાં આવે, જરૂર પડે ફેરફાર કરવામાં આવે, કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે અને પરિણામો છે મેળવવામાં આવતા હોય છે. પ્રયોગની અંદર આપણે જોયું કે બે પરિસ્થિતિ હોય છે, સ્વતંત્ર પરિવર્તે અને આધારિત પરિવર્તે જોયું. એ જ રીતે બે પરિસ્થિતિ આપણે જોયું કે એ બી સી ડી 4 પ્રયોગ પાત્રો લીધા. એ બી સી ને આપણે એના સીન આપી, આપણે ડી ને આપતા નથી. તો એબીસી જે થાય છે, એબીસી જે પરિસ્થિતિમાં કામ કરે છે એ પરિસ્થિતિને પ્રાયોગિક પરિસ્થિતિ કહેવાય, અને ડી કે જેને આપણે એના સીન નથી આપી એ પરિસ્થિતિને નિયંત્રિત પરિસ્થિતિ કહેવાય. પ્રાયોગિક પરિસ્થિતિ કે જેમાં સ્વતંત્ર પરિવર્ત્ય હાજર હોય, સ્વતંત્ર પરિવર્તનનું મૂલ્ય હાજર હોય. એ બી અને સી પ્રયોગ પાત્રમાં અડધી ટીકડી, એક ટીકડી અને 2 ટીકડી સ્વતંત્ર પરિવર્તે હાજર છે, એનું મૂલ્ય હાજર છે. એટલે એ પરિસ્થિતિને પ્રાયોગિક પરિસ્થિતિ કહેવાય, અને એ પરિસ્થિતિમાં કામ કરતા જૂથને પ્રાયોગિક જૂથ કહેવાય. સ્વતંત્ર પરિસ્થિતિ, સ્વતંત્ર પરિવર્ત્ય જે પરિસ્થિતિમાં હાજર હોય એ પરિસ્થિતિ એટલે પ્રાયોગિક પરિસ્થિતિ. પ્રાયોગિક પરિસ્થિતિને પરિણામે જે કોઈ પરિણામ આવે એને પ્રાયોગિક અસર કહેવાય, અને પ્રાયોગિક પરિસ્થિતિમાં કામ કરતું જૂથ એટલે પ્રાયોગિક જૂથ. હવે નિયંત્રિત પરિસ્થિતિની વાત કરીએ. નિયંત્રિત પરિસ્થિતિ એટલે જે પરિસ્થિતિમાં સ્વતંત્ર પરિવર્તનનું મૂલ્ય ગેરહાજર હોય એ પરિસ્થિતિને નિયંત્રિત પરિસ્થિતિ કહેવાય. નિયંત્રિત પરિસ્થિતિમાં કામ કરતા જૂથને નિયંત્રિત જૂથ કહેવાય, અને જો પરિણામમાં વાયમાં પ્રાયોગિક પરિસ્થિતિને બદલે નિયંત્રિત પરિસ્થિતિની અસર થાય અને જો પરિણામ એના કારણે અસર પામે તો એને પ્રાયોગિક ભૂલ, એક્સપેરિમેન્ટ એરર તરીકે ઓળખાવી શકાય. એટલે પ્રયોગમાં સામાન્ય રીતે બે પરિસ્થિતિ હોય છે, પ્રાયોગિક પરિસ્થિતિ, નિયંત્રિત પરિસ્થિતિ. પ્રાયોગિક પરિસ્થિતિ એટલે એમાં સ્વતંત્ર પરિવર્તનનું મૂલ્ય હાજર હોય, નિયંત્રિત પરિસ્થિતિમાં ગેરહાજર હોય. પ્રાયોગિક જૂથ એટલે એવું જૂથ, એટલે કે પ્રાયોગિક પરિસ્થિતિમાં કામ કરતા જૂથને આપણે પ્રાયોગિક જૂથ કહીશું. નિયંત્રિત પરિસ્થિતિમાં કામ કરતા જૂથને નિયંત્રિત જૂથ તરીકે ઓળખાવીશું. હવે એના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ. પ્રયોગના ઘણા બધા ફાયદાઓ છે. પહેલી બાબત કે બધા જ પરિબળો અંકુશમાં હોય છે, પ્રયોગકર્તાના અંકુશમાં હોય છે. આપણે લક્ષણોમાં જોયું કે પ્રયોગકર્તા ઈચ્છે એ પરિબળમાં ફેરફાર કરે છે, એમાં પરિવર્તન પણ લાવી શકે છે, ઘટના ઉપજાવી પણ શકે છે, ઉત્પન્ન પણ કરી શકે છે. એટલે પરિબળો, પરિવર્ત્યો પ્રયોગકર્તાના અંકુશમાં હોય છે. તેથી પ્રયોગ ગમે તેટલી વાર, ગમે ત્યારે કરી શકાય છે. અને એનો મોટો ફાયદો એ છે કે જે કંઈ પરિણામો હોય એની ચકાસણી થઈ શકે છે. 1+1 એટલે 2. તમે 10 વાર તમે કરશો તો પણ એનો જવાબ એ જ આવશે. એમ મનોવિજ્ઞાનની અંદર પ્રયોગ જે કરવામાં આવે એના જે પરિણામો પ્રાપ્ત થયા છે એનો એ જ પ્રયોગ કરતા વારંવાર કરીને પરિણામોની ચકાસણી કરી શકે છે. બીજું, બધા જ પરિબળો કાબુમાં હોય છે. તેથી કોઈ એક પરિવર્તનમાં ફેરફાર કરે છે, અન્ય પરિબળોમાં એની અસર થાય છે. અથવા તો ઘણીવાર એવું બને, શરૂઆતમાં પણ મેં કીધું કે કેટલાક પરિબળો એવા હોય કે જેને આપણે નિયંત્રિત, એને દૂર ન કરી શકતા હોઈએ, ત્યારે એ પરિબળોને સ્થિર રાખવામાં આવે છે. દાખલા તરીકે અનુભવ, વ્યક્તિની વય, વ્યક્તિનો બુદ્ધિમાનાંક, આ બધી બાબતો એવી છે કે એને ઝીરો નહીં કરી શકીએ. ત્યાં
પ્રાયોગિક પરિસ્થિતિ અને નિયંત્રિત પરિસ્થિતિ બંનેમાં આ બાબતો સમાન રાખવામાં આવે. દાખલા તરીકે આપણે ABCD લીધા તો ABC અને D આ બધામાં બુદ્ધિમાનાંક સમાન હોય, દરેકનું વય જૂથ સમાન હોય, દરેકની જાતિ સમાન હોય, દરેકનું SES સમાન હોય, દરેકનો અનુભવ સમાન હોય, તો આ બધી બાબતોને ત્યાં શું કરવામાં આવે છે? સ્થિર કરવામાં આવે છે. એટલે પ્રયોગ કરતા પ્રયોગમાં પરિબળો કાબુમાં હોવાને કારણે ક્યાં તો પરિબળને સ્થિર રાખી શકે છે અથવા ફેરફાર કરી શકે છે, અથવા તો કેટલાક એવા પરિબળો હોય જેવા કે તાપમાન, ઘોંઘાટ, એને દૂર પણ કરી શકે છે. ત્રીજું, આ બધું નિયંત્રિત પરિસ્થિતિમાં નિરીક્ષણ કરેલું હોવાને કારણે વારંવાર પરિણામોની ચકાસણી કરી શકવાને કારણે જે પરિણામો પ્રાપ્ત થાય છે એ વધુ ચોક્કસ અને વસ્તુલક્ષી હોય છે. ચોથી બાબત, પરિણામોની ચકાસણી કરી શકાય છે. પાંચમું, પરિસ્થિતિમાં ફેરફાર કરી શકાય છે. છઠ્ઠું, આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓના ઉપયોગ દ્વારા સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રયોગના ફાયદાઓ છે. એને કેટલીક મર્યાદાઓ પણ છે, ગેરફાયદાઓ પણ છે. એમાં પહેલી વાત કરીએ તો મર્યાદા એ છે કે કેટલાક પરિવર્તનો, આપણે જોયું કે પરિસ્થિતિમાં નિયંત્રણ કરવામાં આવે છે, પણ કેટલાક એવા પરિબળો હોય છે, અટપટા હોય છે કે જેનું 100% નિયંત્રણ કરવું, એને કંટ્રોલ કરવા કદાચ પ્રયોગકર્તાના હાથમાં હોતું નથી અથવા તો શક્ય હોતું નથી. મેં કીધું ને કે ઘણીવાર ઘોંઘાટ દૂર ન કરી શકાય તો સ્થિર કરવાનો પ્રયત્ન કરશે. કેટલીક વાર કલ્પના પણ ન હોય અને એવા પરિવર્તનો ઊભા થાય કે જે અભ્યાસના પરિણામો ઉપર અસર પાડી શકતા હોય. એટલે કેટલાક પરિબળો એવા હોય છે કે જેનું નિયંત્રણ કરવું શક્ય હોતું નથી. બીજું, માણસ ઉપર પ્રયોગ કરવાનું સહેલું નથી, કારણ કે એના પોતાના એટીટ્યુડ, એના ઇન્ટરેસ્ટ, એની માન્યતાઓ, એની બિલીફ્સ, આ બધું જ એ લઈને જ્યારે આવતો હોય છે ત્યારે આપણે પ્રયાસ કરીએ એના મનોવલણો ઉપર નિયંત્રણ કરવાનો, છતાં માનવીના મનોવલણો ઉપર હંમેશા આપણે નિયંત્રણ કરી શકતા નથી અથવા તો કરવાનું અઘરું છે, સહેલું નથી. ત્રીજું, પ્રયોગમાં ઘણીવાર કૃત્રિમતા આવી જાય છે, સ્વાભાવિકપણું જતું રહે છે. દાખલા તરીકે કોઈ બાળક ઉપર આપણે ભયની અસરનો અભ્યાસ કરવો છે, પ્રયોગશાળાની અંદર ભય જન્માવવામાં આવે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે અને એ વખતેની પ્રતિક્રિયા કેવી છે એ જાણવાનો પ્રયત્ન કરીએ, અને વાસ્તવમાં એ કોઈ ભયજનક પરિસ્થિતિ ઊભી થાય અને એ વખતેની જે પ્રતિક્રિયાઓ કેવી છે એ કદાચ અલગ હોય. એટલે પ્રયોગશાળામાં કરવામાં આવતા અભ્યાસમાં ઘણીવાર સ્વાભાવિકને બદલે વ્યક્તિનું વર્તનમાં કૃત્રિમતા આવી જતી હોય છે. ચોથી બાબત, કેટલાક બનાવો કુદરતને આધીન હોય છે, આપણા કાબુમાં હોતા નથી, તેથી એના ઉપર પ્રયોગો કરી શકાતા નથી. દાખલા તરીકે નક્ષત્રોની ગતિવિધિની શી અસર પડે છે, ટોળાની અસર એ આપણે જાણવી છે, તો એ ઘણીવાર આપણા માટે પણ આઉટ ઓફ કંટ્રોલ હોય, પ્રયોગકર્તા માટે પણ કંટ્રોલમાં ન હોય. તો આવી પરિસ્થિતિ જે છે એ પ્રયોગકર્તાના કાબુમાં હોતી નથી અને ત્યાં પ્રયોગ કરવાનું અઘરું બને છે. પાંચમી બાબત, કેટલીક વાર સામાજિક દ્રષ્ટિએ, નૈતિક દ્રષ્ટિએ, કાયદાકીય દ્રષ્ટિએ પણ કેટલાક પ્રયોગો કરવાનું મુશ્કેલ છે. દાખલા તરીકે કોઈ પ્રયોગકર્તાને, સંશોધકને જાણવું છે કે બાળકને એની માતા પિતાથી એને વિખૂટું પાડવામાં આવે, દૂર રાખવામાં આવે, એને પૂરતો પ્રેમ ન આપવામાં આવે, તો એના શારીરિક, આવેગિક, માનસિક વિકાસ ઉપર કેવી અસર થાય છે, આ અભ્યાસ કરવો છે. તો અભ્યાસ માટે થઈને કોઈ બાળકને એના માતા પિતા કે એના પેરેન્ટ્સથી વિખૂટું નહીં પાડી શકાય. એટલે કેટલાક બાબતો એવી છે કે જેમાં નૈતિક દ્રષ્ટિએ, કાયદાકીય દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ આપણે એ પ્રયોગો છે કરી શકતા નથી. છઠ્ઠું, વ્યક્તિના મનોવલણો ઉપર નિયંત્રણ મૂકવું મુશ્કેલ છે. સાતમી બાબત, પ્રાણીઓ ઉપર પણ પ્રયોગો કરવાનું મુશ્કેલ છે. ઘણીવાર પ્રાણીઓનો પૂરેપૂરો સહયોગ ન પણ મળે, એના ઉપર પ્રયોગ કરવાનું પણ અઘરું છે. કેટલીક વાર ક્ષેત્રની મર્યાદા હોય છે. બાળકો ઉપર પણ પ્રયોગ કરવાનું મુશ્કેલ છે. ઘણીવાર બાળકો છે એ પણ પૂરતો સહકાર ન આપે અને એની અસર
આપણે અભ્યાસ ઉપર થાય, જાણવાનું હોય, બાળકો પર કોઈ અભ્યાસ કરવો છે, એક તરફી દ્રશ્ય કાચનો ઉપયોગ કર્યો, એના વર્તનનું નિરીક્ષણ કરવું છે, પણ બાળકોનો સહકાર ન મળે તો આપણો જે હેતુ છે એ બર આવતો નથી. અને છેલ્લી બાબત, પ્રયોગ પાત્રને હેતુની ખબર પડી જાય તો પણ અભ્યાસના પરિણામો ઉપર એની વિપરીત અસર પડે છે. એટલે પ્રયોગ છે એ ખૂબ જ ચોક્કસ અને પ્રમાણિત પદ્ધતિ છે, છતાં એની કેટલીક મર્યાદાઓ પણ છે. અને એને કારણે મનોવિજ્ઞાનની અંદર સામાજિક વર્તનને સમજવા માટે પ્રયોગ સિવાય જ્યાં મર્યાદિત સંખ્યામાં અભ્યાસ કરવાનો હોય, જ્યાં ચોક્કસ પરિણામો પ્રાપ્ત કરવાના હોય, એવી જગ્યાએ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પણ જ્યાં માસનો અભ્યાસ કરવાનો હોય, મોટા જૂથ ઉપર અભ્યાસ કરવાનો હોય, માની લો કે એના એપ્ટિટ્યૂડ જાણવા હોય, એના પ્રેજ્યુડાઇસ જાણવા હોય, ટોળાની અસર જાણવી હોય, તો આવી જગ્યાએ પ્રયોગને બદલે અન્ય જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે સર્વેક્ષણ પદ્ધતિ, સર્વે મેથડ, એનો ઉપયોગ કરવામાં આવે જ્યાં પ્રયોગ નથી કરી શકાતા. જ્યાં મોટા માસ ઉપર જ્યારે પ્રયોગ કરવાનો છે ત્યારે ત્યાં પ્રયોગને બદલે સર્વે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સમાજને સ્પર્શતી જે બાબતો છે જ્યાં પ્રયોગ કરી શકાતા નથી ત્યાં સર્વેનો ઉપયોગ થાય છે. જેવી કે લોકોની લાઈફસ્ટાઈલ, એના રીત રિવાજો, એની સાંસ્કૃતિક બાબતો, એના એટીટ્યુડ, જેવા કે સોશિયલ પ્રોબ્લેમ્સ, બાળ ગુનેગારી હોય, વેશ્યાવૃત્તિ, ડાયવોર્સ જેવી સમસ્યાઓને જાણવા માટે સર્વે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સર્વે પદ્ધતિ, સર્વે બે શબ્દ ઉપરથી આવ્યો છે, સર અને વિયર. સરનો અર્થ થાય છે ઓવર અને વિયરનો અર્થ થાય છે જોવું, ટુ સી. એટલે કે કોઈ પણ સામાજિક સમસ્યાને ઉપર છલ્લી રીતે તપાસવી, ઉપર છલ્લો અભ્યાસ કરવો, એનો એવો અર્થ આ સર્વે શબ્દનો થાય છે. એના ઉપરથી આપણે આગળ જોઈએ તો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ, સામાજિક મનોવૈજ્ઞાનિકોએ સર્વેની વ્યાખ્યાઓ કરી છે. એમાં ખાસ કરીને મોર્સની વ્યાખ્યાની વાત કરું તો મોર્સ એવું કહે છે કે સર્વે એટલે કોઈ પ્રસ્તુત સામાજિક પરિસ્થિતિ, સમસ્યા કે જનસમૂહનો નિશ્ચિત હેતુ માટે વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત સ્વરૂપમાં અભ્યાસ કરવા માટેની વિશ્લેષણાત્મક પદ્ધતિ. શું કીધું એને? સર્વે એટલે કોઈ પ્રસ્તુત સામાજિક પરિસ્થિતિ, સામાજિક ઘટના, સામાજિક સમસ્યા અથવા તો જનસમૂહની નિશ્ચિત હેતુઓ માટે વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી ઢબે વ્યવસ્થિત સ્વરૂપમાં કરવામાં આવતું વિશ્લેષણાત્મક પદ્ધતિ. ત્રણ બાબતોની વાત કરી. એક તો સામાજિક સમસ્યાઓ, સામાજિક પરિસ્થિતિ, જનસમૂહના પ્રશ્નો, એનો અભ્યાસ કરવાની વાત છે. બીજી વાત એમણે કરી કે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાની વાત છે. અને ત્રીજું, એ પદ્ધતિ દ્વારા એનું વિશ્લેષણાત્મક પદ્ધતિ એટલે સર્વે. કેલોગે એકદમ ટૂંકી વ્યાખ્યા આપી છે કે સર્વેક્ષણ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવાનો સહકારી પ્રયાસ. જો એને પણ કીધું કે સર્વે એટલે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સામાજિક સમસ્યાઓ, અભ્યાસ શાનો કરવાનો છે? સામાજિક સમસ્યાઓનો, જે મોર્સે પણ કીધું. શાના દ્વારા? વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા. અને ત્રીજું એને કીધું કે એના માટેનો સહકારી સંગઠિત પ્રયાસ એટલે સર્વેક્ષણ. શરૂઆતમાં આપણે જોયું કે સર્વે એ સામાજિક પરિસ્થિતિ, સામાજિક ઘટનાઓ જેવું કે સંસ્કૃતિ, ટોળું, રહેણી કરણી, લાઈફસ્ટાઈલ, એના વિશે જાણવું છે. અથવા તો માર્કેટની અંદર કોઈ ઉત્પાદક કંપની છે એને જાણવું છે કે માર્કેટમાં કયો ટોયલેટ સોપ વધુ વપરાય છે, એનું વેચાણ કેમ વધુ થાય છે, એવા કયા કારણો છે કે લાઈફબોય વધુ વેચાય છે, નિરમા વધુ વેચાય છે, લીરિલ વધુ વેચાય છે. એને ક્યાં તો માહિતી મેળવવી છે અથવા તો શા માટે વધુ વેચાય છે એ જાણવા માટે જ્યારે એને સંશોધન કરવું છે ત્યારે શું કરશે? એના માટે જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરશે. તો સર્વે એ કોઈ સ્વતંત્ર પદ્ધતિ નથી, પણ જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ એટલે સર્વેક્ષણ મેથડ. સર્વેક્ષણમાં ખાસ કરીને નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે, પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ થાય છે,
મુલાકાત પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઇલેક્શન નજીક આવે એટલે રાજકીય પક્ષો સર્વેક્ષણ કરાવતા હોય છે. એમાં શું કરે છે, આપણે જોયું હશે કે જુદા જુદા મત વિસ્તારની અંદર જઈને લોકોના ઇન્ટરવ્યુ લેશે, એમને પ્રશ્નો પૂછે કે આવનારા ઇલેક્શનમાં તમે કોને વોટ આપશો, કોને ચૂંટીને લાવશો. એ જે માહિતી એમની પાસેથી જે જવાબો પ્રાપ્ત થાય એને આધારે એ કન્ક્લુઝન ઉપર આવતા હોય છે કે એક્સ મત વિસ્તારની અંદર એક્સ નામની વ્યક્તિ છે ચૂંટાઈ આવશે અથવા એને વધુ વોટ મળશે. આ થયું સર્વેક્ષણ. શું કર્યું ત્યાં? માહિતી મેળવવાનો પ્રયાસ છે. શાના દ્વારા? વૈજ્ઞાનિક પદ્ધતિ. ત્યાં તો મુલાકાત પત્ર મતદારોની લેવામાં આવે અને પૂછવામાં આવે. ત્યાં તો પ્રશ્નાવલીઓ મોકલવામાં આવે, એના દ્વારા માહિતી મેળવવામાં આવે અને એના દ્વારા કન્ક્લુઝન ઉપર આપવામાં આવે કે કોને કેટલા મત મળશે, કોને સીટ મળશે, કોની સરકાર બનશે. તો સર્વેક્ષણ એ વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા સામાજિક પરિસ્થિતિ, સમસ્યાઓ, જનસમૂહના પ્રશ્નો એને સમજવા માટેનો એક સહકારી અને સંગઠિત પ્રયાસ છે. સર્વેક્ષણના મુખ્યત્વે બે હેતુઓ હોય છે. એક તો વર્ણનાત્મક હેતુ અને બીજો સ્પષ્ટીકરણાત્મક. જે આપણે ઉદાહરણમાં જોયું, ઘણીવાર સર્વેનો હેતુ વર્ણન કરવાનો હોય કે માર્કેટમાં મેં કીધું ને કે કોઈ ઇન્ડસ્ટ્રી જાણવાનો પ્રયત્ન કરે કે બજારની અંદર નાવાના જે અનેક સાબુઓ છે હજારોની સંખ્યામાં, તો લોકો કયા સાબુનો વધુ ઉપયોગ કરે છે, કયા સાબુને વધુ પસંદ કરે છે. મોલની અંદર સાબુઓ ઘણા બધા હોય તો એમાંથી કયા ટોયલેટ સોપની ઉપર પસંદગી ઉતારે છે. આ જે માહિતી મેળવવાનો પ્રયાસ છે એને વર્ણનાત્મક હેતુ કહેવાય. બીજો છે સ્પષ્ટીકરણાત્મક હેતુ. સ્પષ્ટીકરણાત્મક હેતુ એટલે જ્યારે સંશોધકનો હેતુ સ્પષ્ટીકરણનો હોય કે શા માટે માહિતી મળી ઉદ્યોગના માલિકોને કે બજારની અંદર સપોઝ દાખલા તરીકે લાઈફ બોય વધુ વેચાય છે, તો એ જાણવાનો પ્રયત્ન કરે. કોઈ સર્વે કંપનીને આપે કે ભાઈ આ સર્વે કરો કે લોકો લાઈફ બોયને જ કેમ પસંદ કરે છે, એવું શું છે કે લોકો લાઈફ બોયને પસંદ કરે છે. સ્પષ્ટીકરણાત્મક હેતુ. તો કદાચ એવું પણ જાણવા મળે કે રેપરને લીધે કદાચ વજનમાં વધુ છે, કિંમતમાં સસ્તો છે, એનું રેપર આકર્ષક છે, પ્રચારની પ્રયુક્તિ સારી છે, એને કારણે પણ એનું વેચાણ વધુ હોઈ શકે. તો કયું કારણ એના માટે જવાબદાર છે કે જેથી કરીને એ સાબુનું વધુ વેચાણ થાય છે. તો સ્પષ્ટીકરણનો જ્યારે હેતુ હોય સર્વે કરવા પાછળનો, ત્યારે એને સર્વેક્ષણાત્મક હેતુ છે, સ્પષ્ટીકરણાત્મક હેતુ છે તેમ કહેવાય. બીજા કેટલાક લોકો એના બીજા બે નામ આપે છે. સ્પષ્ટીકરણાત્મક હેતુની અને વર્ણનાત્મક હેતુની સાથે કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો હેતુ અને માહિતી એકત્રીકરણનો હેતુ. વર્ણનાત્મક હેતુ એ માહિતી એકત્રીકરણનો હેતુ છે. સ્પષ્ટીકરણાત્મક હેતુ જે છે એ કાર્યકારણ સંબંધ પ્રસ્થાપિતનો હેતુ છે કે કેમ વેચાણ વધુ છે, એના માટે કયું કારણ જવાબદાર છે. શું વજનમાં વધુ છે અથવા કિંમતમાં સસ્તો છે એટલા માટે વધુ વેચાય છે? શું આના માટે આ જ કારણ જવાબદાર છે? આ પ્રસ્થાપિત કરવા માટે જ્યારે સંશોધન થાય, સર્વેક્ષણ થાય, ત્યારે એ સર્વેક્ષણનો હેતુ સ્પષ્ટીકરણાત્મક છે તેમ કહેવાય. બીજું, સર્વે કરવા માટે જુદા જુદા અભિગમોનો ઉપયોગ થાય છે. બે મુખ્યત્વે અભિગમો છે સંશોધન કે સર્વેક્ષણના. પહેલો અભિગમ છે એ છે મોટા પ્રતિનિધિરૂપ નિદર્શોનો અભ્યાસ, રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ. તમે જો સમષ્ટિનો અભ્યાસ કરવાનું સરળ પણ નથી, સહેલું પણ નથી. સમયની દ્રષ્ટિએ, નાણાંની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ વધુ પડતો સમય લાગે છે, ખર્ચાળ છે. મેં કીધું કે ઇલેક્શન આવે છે, વિધાનસભાના 2022ના ઇલેક્શનમાં કયા પક્ષને કેટલી સીટો મળશે, સૌરાષ્ટ્રમાં કેટલી આવશે, નોર્થ ગુજરાતમાં કેટલી આવશે, સાઉથ ગુજરાતમાં કેટલી આવશે, મધ્ય ગુજરાતમાં કેટલી આવશે, કોની સરકાર બનશે, આ સર્વેક્ષણ કરાવવામાં આવે. બરાબર છે. તો ત્યાં માહિતી મેળવવાનો હેતુ છે. હવે એ સર્વેક્ષણ કરવા માટે માની લો કે એક જ કોઈ આપણે મત વિસ્તાર લઈએ, એક કોઈ આપણે
વિધાનસભા મત વિસ્તાર લઈએ તો ત્યાં હજારો કે લાખોની સંખ્યામાં મતદારો હશે. હવે એ લાખો મતદારોને જો ઇન્ટરવ્યુ લેવામાં આવે, એને પ્રશ્નાવલી મોકલવામાં આવે, તો કદાચ એવું બને કે ઇલેક્શન પૂરું થઈ જાય ત્યાં સુધી એના કન્ક્લુઝન ઉપર ન પહોંચે, વધુ માણસોની જરૂર પડે, એટલે પબ્લિકની જરૂર પડે, મેન પાવરની, પૈસાનો પણ એટલો ખર્ચ થાય, સમયનો પણ વ્યય થાય. એટલે સમષ્ટિનો અભ્યાસ કરવો પ્રમાણમાં અઘરો છે. ત્યારે સેમ્પલ ઉપર અભ્યાસ કરવામાં આવે છે, નહીં કે પોપ્યુલેશન ઉપર. એક સમષ્ટિના નિદર્શ ઉપર અભ્યાસ કરવામાં આવે. અને નિદર્શ કેવો, તો પેલો જે અભિગમ છે એ મોટા પ્રતિનિધિરૂપ નિદર્શોનો અભ્યાસ. એક મોટો રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ લેવામાં આવે. દાખલા તરીકે એક મત વિસ્તાર લઈએ આપણે, વિધાનસભા મત વિસ્તાર. એ વિધાનસભા મત વિસ્તારમાંથી મતદારોને લેવામાં આવે. પણ કેવા મતદારો કે જેમાં બહેનો પણ હોય, ભાઈઓ પણ હોય. આર્થિક પાસાની વાત કરીએ તો ગરીબ, મધ્યમ અને ઉચ્ચ વર્ગમાંથી આવનારા લોકો પણ હોય, ગ્રામ્ય વિસ્તારના પણ હોય, શહેરી વિસ્તારના પણ હોય, શિક્ષિત પણ હોય, અશિક્ષિત પણ હોય, મેરિડ પણ હોય, અનમેરિડ પણ હોય, કેટલાક ગવર્મેન્ટ સર્વન્ટ પણ હોય, બિઝનેસમેન પણ હોય, બેરોજગારો પણ હોય. એમ સમાજ જે છે, પોપ્યુલેશન જે છે, સમષ્ટિ છે, એમાં જે બાબતો છે એ દરેકનું પ્રતિનિધિત્વ આવી જાય એવા રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલને લઈને એને પ્રશ્નાવલી અથવા તો મુલાકાત પદ્ધતિ દ્વારા માહિતી મેળવીને એને આધારે કન્ક્લુઝન ઉપર જવામાં આવે, તો એને થયો, એ અભિગમને આપણે કહીશું મોટા પ્રતિનિધિરૂપ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલનો અભ્યાસ. બીજું, ઘણીવાર મોટો રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ ન મળે તો એ વખતે નાનો સેમ્પલ હોય, પણ એવા સેમ્પલનો સઘન અભ્યાસ કરવામાં આવે. થોડાક કિસ્સાઓનો સઘન અભ્યાસ, દાખલા તરીકે વરુ બાળાઓ, અમલા, કમલા, અન્નાનો કિસ્સો આપણે જોઈએ છીએ. તો આવી જે બાબતો છે, આવી જે ઘટનાઓ છે, બહુ ઓછી હોય. ત્યાં આપણે મોટો પ્રતિનિધિરૂપ નિદર્શ લેવા જઈએ તો શક્ય નથી. તો એવી જગ્યાએ આવા જે થોડા કિસ્સાઓ છે એ કિસ્સાઓનો ડિટેલ્સથી સઘન રીતે અભ્યાસ કરવામાં આવે અને એને આધારે પરિણામો ઉપર છે જવામાં આવતું હોય છે. સેમ્પલનો અભ્યાસની વાત થઈ. સેમ્પલની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે? સેમ્પલની પસંદગીની પણ ઘણી બધી પદ્ધતિઓ છે. અહીંયા એની આપણે બહુ ડિટેલ્સમાં ચર્ચા નહીં કરીએ, કારણ કે સેમ્પલ એ બહુ જ અગત્યનો છે. સેમ્પલ જો યોગ્ય હશે, રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ હશે, તો જ એના પરિણામો છે સમગ્ર સમષ્ટિને આપણે લાગુ કરી શકીશું. જો રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ ન હોય તો એના જે પરિણામો આવે છે એ સમષ્ટિને લાગુ પાડવા જઈએ તો ઘણીવાર એ ખોટા પરિણામો પણ સાબિત થતા હોય છે. તો જ્યાં પ્રયોગ શક્ય નથી ત્યાં સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા માહિતી છે મેળવી શકાય છે. આ બીજી પદ્ધતિ થઈ. ત્યાર પછી અન્ય પદ્ધતિઓ પણ છે. ઇન્ટરવ્યુ મેથડ, ક્વેશ્ચનેર મેથડ, ત્યાર પછી ઓબ્ઝર્વેશન મેથડ, સાયકોલોજીકલ ટેસ્ટ. એ પદ્ધતિઓ દ્વારા પણ સામાજિક વર્તનને સમજવાનો પ્રયાસ સામાજિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. આવતા લેક્ચરમાં આપણે મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ અને અન્ય જે પદ્ધતિઓ છે એના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર.